કેમ છો કાકી? અરે એકદમ મજામાં. અરે અમે છે ને પેલું કપલ ચેલેન્જ ની વાત કરતા હતા કાકી. હા તો મને ખબર છે. તો તમે એ વિશે શું માનો છો અબાઉટ કપલ ચેલેન્જ? જો છે ને ભઈલું એકચ્યુઅલી છે ને મેરેજ ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન. વાહ વાહ, બરાબર તો બોલી હવે. આ તો બરાબર. મેરેજ ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન જેમાં પતિ એની બેચલર ડિગ્રી ગુમાવી બેસે અને પત્ની એની માસ્ટર ડિગ્રી મેળવી લે. શું યાર તમે તો. સાચી જ વાત છે. તને કહું, આ છે ને આ ઘરમાં આ અમારી વાઘણ છે, વાઘણ. જાવ ને હવે. ખરેખર વાઘણ જેવી છે. મને તો ઘણી વાર એવું થાય છે કે હું વન વિભાગમાં તારી કમ્પ્લેન નોંધાવું અને કહું કે આનું કંઈક સોલ્યુશન છે. વન વિભાગ વાળા તમને શું જવાબ આપશે ખબર છે? કે આ વાઘણને જ્યારે તમે લઈ ગયા ત્યારે અમારી પાસેથી એનઓસી લીધું તું. ઓ ભાઈ, લાયા ત્યારે બકરી જ હતી. હા કે અચ્છા, એ બધી છોડો ને, આપણે કપલ ચેલેન્જ પર વાત કરીએ. ચલો ને, આપણે તો એક ફોટો અપલોડ કરીએ. કોની હાથે? તમે ને હું વળી. હોતું હશે, આવતો હશે ફોટો. તું એકલો? એક સેકન્ડ કાકી, આમ ખુરશી આમ લઈ લો ને. તો તું કેમ આમ હનુમાનજી વાળા પોઝમાં બેઠો નીચે? એટલે પ્રપોઝ કરવાની સ્ટાઇલ છે હવે. હું ચલ ને, બોલ ને કંઈક. आपके पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. कायको कचरा पोता नहीं किया है तो पहले वो करवा दे. અલા યાર, ડાયલોગ છે હવે કે આપકે पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. तो फांसी लगाઈને લટકી રહે ઉપર. કશું રોમેન્ટિક ના થવાય યાર આ માણસ સામે. શું યાર કાકા? હી ઇઝ જેલસ. ઓ જેલસ વાળી, તારું મોઢું જોલી કેટલું મોટું છે. બુટ્ટી નથી દેખાતી તારા કાનમાં. એક કામ કર, રસોડામાં જઈને તવો લગાડ, તવો. હાટ. કેટલી બધી ફાસ્ટ દુનિયા ચાલે છે નહીં? ચકલીઓને પણ પ્રેશર હોય છે મોટા થવાનું. બોલ, તે હું સાફ કરતો હોઉં અને આ અંદર પેલો ઉંદેડું ખાઈને સાપ પડી રહ્યો હોય ને, બસ એવું હલ્યા વગર હુતી હોય છે. તો હવે એસી ની મજા લેવાની હોય કે ચકલીઓ ઉડાડવાની હોય? 4 કલાક આમ તળાવમાં ભેંસ પડી રહ્યો ને એવું બસ આ પડી જ રહે છે. તું યાદ રાખજે, એવું લાંબુ લચક બિલ આવશે ને. કોઈ કોન્સેપ્ટ જ નથી તમારામાં. બોલો, આપણે એસી લીધું ને તો હવે પંખા તો ચાલુ કરવાના નથી, તો પછી બિલ ક્યાંથી આવે? બુદ્ધિ તારી હમણાં કહું તે એસી હું ઘસલેટ પર ચાલે છે. ઝઘડો ના કરો યાર તમે લોકો. એટલે પણ જો ને, કઈ નહીં, ચાલો ઉભા રહો, મસ્ત ગીત મૂકી દઉં છું એટલે થોડી શાંતિ લાગે. ઓકે, મેન્થોલ ની ચા મૂકને વડીલ, તો થોડી ઠંડક લાગેલા. માણસમાં લોહી ઓછું હોય ત્યાં લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપડા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ, એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફ ને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને, લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ વાયલી આવે. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો, આ કમ બોઇલર ફાટ્યું. ના ના, તમે બોલો છો ને, કાંક તો તું નહીં, કાંક તો હું નહીં. હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. ના ના, હા ભાઈ સોરી, એટલે ગીત વગાડ. શું કરે છે એલી, શું કરે છે? પર કઈ નહીં આવે, આ બેગ ઉપર મૂકું છું. સાહેબ પેલી બાજુ મૂક, પણ આ એક્ઝેક્ટ મારા માથા ઉપર પડશે. ચિંતા ના કરો, આમાં તૂટવા વાળો કોઈ સામાન જ નથી. એટલે સામાનની ક્યાં માડે, એમાં માથું તૂટી જશે એમ આમ જાઉં છું તને. કઈ નહીં, માથું તૂટશે ને તમારું તો અંદરથી બહુ બધો બદામ જ નીકળશે. નથી, વેલ્યુ જ નથી મારી. મરી જઈશ ને પછી જ તને વેલ્યુ થશે. શું બોલો છો? તે હું મરી જઉં તો તું શું કરે? ઇન્સ્યોરન્સ કંપની વાળાને ફોન કરું, બીજું શું કરું? જોયું, આખું બધું તું વિચારીને જ રાખ્યું છે તે. અરે મસ્તી કરું છું બાબા, તમને કઈ નહીં થવાતું. ઓકે, લવ યુ. પડી જો એની માને પડી કીધેલું ને તને. સોરી બોસ. યાર કેમ છો કાકી? એકદમ મજામાં. એ કાકા, વાઈફ ના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? એ તો અમે ઓલવેઝ કરતા જ હોઈએ છે. એવું નહીં કાકા, તમે બોલો ને, વાઈફ ના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? કઈ નહીં લા, હસબન્ડે છે ને અચાનક વાઈફ ના મોબાઈલમાં મેસેજ કરવાનો કે આઈ લવ યુ ટુ. પછી જો રિએક્શન. સહી વાત હે. એક જ મિનિટ, મને તો ના ખબર પડી. તારા માટેની વાત જ નથી બકા. તમે લોકોએ તો આંદોલન કર્યા હતા, યાદ છે ને? યસ, ગામમાં આંદોલન કર્યું હતું. શેનું આંદોલન? અલા કોક લોકલ ન્યૂઝપેપર વાળાએ એવો આર્ટિકલ છાપ્યો કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી.
તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નહીં, તું જવા તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની તો બુદ્ધિ જયારે વેચતા હતા ભગવાન ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? મારે પણ આવું જ થયું હતું એટલે તું આમ ફટક દઈને તારા કાકા સાથે પણી ગઈ. ભેંસને લઈ હવે તારું તો બાળપણ આવું 35 વર્ષનું હતું. જે હોય તે પણ હવે તું આમ સાથે ને સાથે જ છું. ઓકે, મરીશું ને તો સ્વર્ગમાં પણ તમારી સાથે ને સાથે જ રહીશ. તને ખબર નહીં, સ્વર્ગનો રૂલ અલગ છે. હસબન્ડ અને વાઈફ કોઈ દિવસ સ્વર્ગમાં સાથે ના રહી શકે. કેમ? એટલે તો એને સ્વર્ગ કહેવાય લી. બહુ જોરદાર થયું. આમે હું તો એવું માનું છું કે આ જેટલા પણ બધા પુરુષ જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે ભાષણ આપે અને ભાષણમાં શું બોલવું શું ના બોલવું એ તો ઘરેથી પત્નીને પૂછીને જ આવતા હશે ને. હા, એટલે એ રીતે તો અમે ઇન્વોલ્વ છે જ. છો જ તમે, બધી રીતે જ છો. કેટલું જોરદાર વુમન એમ્પાવરમેન્ટ થશે ખબર છે? બિલકુલ. આમ એક તમે જો હા કોઈ પણ હોરર ફિલ્મ હોય ને ભૂતની, હા. એમાં તમે જોજો પુરુષને ભૂત નથી બનાવતા. પુરુષને ભૂત નહીં બનાવતા. ઓલવેઝ મહિલા જ ડરાઈ શકે તમને. તમે જોજો પિક્ચરમાં. તે આને ત્યાં નારી સશક્તિકરણમાં લીધું આવું. એટલે એક ઉદાહરણ હવે. હા બરાબર છે, તારા લેવલ પર તું બરાબર છે. એમાં શું છે, કેટલા વખતથી હું ડાયટિંગ પર હતી ને. એટલે મગજ ખાવાનું કીધું. સાંભળો તો ખરા. હા ડાયટિંગ પર હતી ને તો કશું ખાતી નથી હું. હા તો એમણે એવું કીધું કે હવે જો એ શરૂઆત કરો ને તમે હા. તો તમે મગજ ખાઓ એમ. બે મગજ ખાવ એટલે મગ લઈ કઠોળ. શું? મગજ ખાવ એમ એટલે કઠોળ ખાવલી. મગ લા તું શીટ એટલે પેલું આપણો કઠોળ વાળું મગ. તો કોઈ વાતચીત તો કર, મને કઈ પૂછ કશું તો જણાવું તને. ઓ શીટ એવું હતું. હું સી કરે તો તું એટલે આટલી બધી મારી પાછળ પડી ગયેલી. તો હું તો ડોક્ટર નું માનતી હતી. બાકી યુ નો આઈ એમ સો સિરિયસ અબાઉટ ગેટ લોસ્ટ. વેટ લોસ લી હું ગેટ લોસ. તમારી સમજણ અને બુદ્ધિ હોય ને તો પછી બધું જ છે. એવું નહીં, મહેનત અને નસીબ પણ જોઈએ ને. આ પેલી નિમિષા પહેલા કેવી હતી, અત્યારે જો મોંઘી સાડીઓ પહેરે છે, ઘરેણા, શોપિંગ, ગાડી. એના હસબન્ડે જૂની નોકરી બદલી. શું? જૂની નોકરી નહીં બદલી, નિમિષાએ જૂનો હસબન્ડ જ બદલી નાખ્યો છે. આને કહેવાય બુદ્ધિ. તારા જેવું નહીં, અરીસા સામે બેસીને વાંચો એટલે રિવિઝન ના થઈ જાય. તો મેં ક્યારે એવું કર્યું? ઉઠી હું બોલી યાર, વચ્ચે હટ. લાગી આવ્યું એને. સારું છે ને તો નિમિષાની જેમ મને હો બદલી નાખત. વગાડલા સોંગ. કોણ તને આ બધું કોણ શીખવાડે? મને એક દિવસે માણસને મારો હારું એક કોળિયો ખાધો, એની માને દરવાજા મોંઘરી આવી ગયો ને એવું મોડું થઈ ગયું મારું. ચાલ જઈ આવે, હજુ તો મારે સીડી પણ લેવાની છે. વાવ, કયા ફિલ્મની? ફિલ્મ વાળી નહીં, પેલી ઉપર ચડવા વાળી સીડી. તું કપડા હુકાવા મને જે ચડાવે છે ને એ સીડી બહુ નાની છે. હા, એકદમ લાંબી લેજો. હા લાંબી લઈશ. હા ચંદ્ર પર થોડાક ડાઘ છે ને એ હું સાફ કરી આવીશ. સારું, હવે સોરી બસ. ચલો ચાલ ભાઈ, જય શ્રી કૃષ્ણ. તમે બસ કરશો? કેટલો કોચરો પણ. અરે પણ નવા વર્ષે તમે મારા પપ્પાને બદનામ કરો છો. પણ તારા પપ્પા થોડા નવા વર્ષે બદલાઈ જવાના. એ તો કોઈના પપ્પા ના બદલાય. પપ્પા છે કે કેલેન્ડર થોડું છે. હવે તારો મૂડ બગડ્યો ને? હા બસ તારે મને મજા આવી ગઈ, પતી ગયું. લે કેમ છો કાકી? ક્યાં હતા યાર તમે? સીધા અહીંયા જ આયા ડાયરેક્ટ સ્ટુડિયોમાં કે કશે ગયા હતા? ના, એટલે એકચ્યુઅલી હું છે ને શોપિંગ કરવા ગઈ હતી. શોપિંગ કરી આવી? અત્યારે બધું બંધ છે ને હું કરી આવી? એટલે હવે ધાણા જીરું, હળદર ને મરચું ને આદુ લસણ ને એવું બધું. આ બધા મેં શોપિંગમાં ગણાઈ દીધું. હવે અત્યારે તો આને જ શોપિંગ કહેવાય ને યાર. હું કઈ તમારી જેમ બીજે બધે રખડવા નથી જતી પેલા પાનના ગલ્લા પર. કાકા તમે ગલ્લે જાઓ છો? લા નથી લા કઈ. આ તો એક જ વાર ગયેલો, એમાં બબાલ થઈ ગઈ એમ. એટલે હું બબાલ થઈ ગઈ. 1.5 કલાક ગલ્લા પર ઉભા રહેલા. શું વાત કરો કાકા, એટલું બધું હું ખરીદ્યું? નથી લા કશું ખરીદ્યું. એમાં હું થયેલું, હું તઈ ખાલી ગયેલો ને ભાઈબંધને મળવા ગયેલો. હા તો તઈ ગલ્લા પર ઉભો તો મારા લેંઘાનું નાડું કોઈએ હળગાઈ દીધું. લા હે, લેંઘાનું નાડું સળગાયું? હાલા ખબર ને તે લોચો શું પડે ખબર? ગલ્લા પર આવતા જતા બધા લોકો માં નાડાથી સિગરેટ હળગાઈને જતા હતા. હું કહું છું સાંભળ, આ છે ને પેલે આખા જમવાનામાં હવે એટલી બધી આઈટમો રાખે છે ને કે ખબર જ નથી પડતી કે હું ખાઉં યાર. બાકી છે ને બધું જાણીતું જ હોય છે. આ જુદા જુદા નામ આપે ને એમાં ગૂંચવાઈ જવાય. એટલે એકમાં કેવું લખ્યું હતું કે હોટ ટોમેટો ગ્રેવી વિથ સ્પાઇસીસ, ફ્રેશ ટોમેટો પીસીસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ઇન ઇટ.
એટલે શું પણ? એટલે સેવ ટામેટાનું શાક લા. હું તો બધું જ ભરીને લઈ આવી હતી બોલ. હા 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 હા, જાણે ભેંસને પાડો ધાવી ગયો ને એવું બધું ખેંચી કાઢ્યું. નોનસેન્સ જેવું ના બોલો. એટલે પણ શું થયું શું? એટલે પેલું એટલે બુફેમાં હવે કેવું હોય છે, એક આવડી નાનકડી અમથી ડીશ હોય આટલી, હા, એમાં કઈક 17 આઈટમો આ લોકોએ રાખી હોય અને સલાહ બધું જેમ ફાવે એમ ભરીને લાવે. જેટલું દેખાય ને જાણે રિસેપ્શન પછી છે ને દુકાળ ડિક્લેર થવાનું હોય ને એવું ભરે. એ તો કશું મિસ ના થાય ને એટલે એ બધું લાવવું પડે. એટલે પણ મિક્સ ના બદલે જે મિક્સ થાય ને આઈટમો બધી પ્લેટમાં એ જોવા જેવી હોય. એની મને કઢીનો રેલો તો પાપડ ને